આજે જે પ્રશ્ન આપવામાં આવ્યો છે એ પ્રશ્ન એ છે કે માનવવાદ અને માનવતા એ બે વચ્ચે શું તફાવત છે? શું બંને એક છે, માનવતા અને માનવવાદ, કે ખરેખર બેની વચ્ચે પાયાના તફાવત છે? હવે હું પહેલી માનવતાની વાત કરું કે સામાન્ય રીતે માનવતા શું એ આપણને બધાને ખબર છે. લગભગ કોઈને કંઈક આપવાથી આપનારને શું થાય છે ખબર નથી, પણ જે આપે છે એને એમ લાગે છે કે મેં કંઈ આનંદ કર્યો, મેં કંઈ પૂર્ણ કર્યું, અથવા તો મેં કોઈની જરૂરિયાત સંતોષી. હવે આ માનવતા જે છે એ માનવતા ધર્મ પ્રેરિત છે. જો ધર્મે ન પ્રેરણા આપે તો માનવ વચ્ચે જે સમસ્યાઓના આધારે જે આપણે થવી જોઈએ એ થાય કે કેમ એ શંકાનો સવાલ છે. દાખલા તરીકે હમણાં આજે મેં દિવ્ય ભાસ્કરમાં પહેલા પાને વાંચ્યું કે દિવ્ય ભાસ્કર તરફથી એવી વિનંતી કરવામાં આવી કે શિયાળો ખૂબ વધી ગયો છે, બહાર ઘણા બધા રસ્તા પર અને ફૂટપાથ પર સૂતા હોય તો આપણે માનવ તરીકે, માનવ ધર્મ તરીકે આપણે એને બ્લેન્કેટ કે કંઈ ઓઢવાનું આપવું છે. આ આજે પહેલા પાને દિવ્ય ભાસ્કરે મૂકેલું છે. હવે તમને શા માટે કોઈને કંઈ આપવાનું મન થાય છે? ખરેખર મનુષ્ય સ્વભાવ એવો છે કે જીવવા માટે, સ્વાર્થ માટે આપણને દાખલો એવો છે કે પાણીનું પૂર આવ્યું હોય અને વાદળી અને એની સાથેનું બચ્ચું હોય તો એમ કહેવાય છે કે વાદળી પોતાનો જીવ બચાવ એ બચ્ચા ઉપર ઊભી રહીને પણ પોતાનો જીવ બચાવવાની કોશિશ કરશે. હવે આ જીવ બચાવવો એ ખરેખર એક જૈવિક ઉત્ક્રાંતિમાંથી પેદા થયેલો એક લાગણી છે, ભાવ છે, એક અનુભવ છે, વાસ્તવિકતા છે. પણ અહીંયા માનવતાની બાબતમાં તમે જુઓ કે તમને પેપરમાં સમાચાર આવશે 10 લાખ રૂપિયાનું દાન કર્યું, 10 કિલો સોનું આપ્યું. તમે જે પણ કંઈ કરો એમને ખ્યાલ આવે છે કે હું પુણ્ય માટે કરું છું, હું કંઈક ઊંધું કરી શકું, પાપ લાગશે. તો આ પાપ પુણ્ય મુસ્લિમને એમ કહેવામાં આવે કે તમારા ઈદના દિવસે તમારે ખેરાત કરવી. મારો શબ્દ કદાચ બરાબર ના હોય તો ખેરાત કરવી. તમારી આવક જે કુલ 100 રૂપિયા હોય એમાંથી જે કંઈ નક્કી કર્યું હોય અથવા તો તમને જે ઠીક લાગે 5 રૂપિયા, 10 રૂપિયા કે ટકાવારી પણ મારે આપવું. હવે તો આ એક સામાન્ય માનવતાનો ખ્યાલ છે. માનવતાની અંદર એકનો હાથ ઉપર હોય છે, બીજાનો હાથ નીચે હોય છે. એક આપનાર છે, બીજો લેનાર છે. અને ધર્મે એને સેન્કશન આપેલું છે કે એકનો હાથ ઉપર રાખવું, એકનો હાથ નીચે રાખવું. અને તમને કહેવામાં આવે કે તમારા કુલ પગારમાંથી 5% ખેરાત તરીકે આપો. હિન્દુઓ કે બીજા ધર્મોની અંદર પણ એમ કહેવામાં આવે તમારા પગારનો અમુક હિસ્સો કાઢો. એની પાછળ તમને ધર્મનું સેન્કશન એટલે શું, ધર્મની સંમતિ એટલે શું? ધર્મ એ ડિક્ટેટ કરે છે કે મૃત્યુ પછીના જીવન માટે અમે તમને આ ઉપદેશ આપીએ છીએ, એ ગાઈડલાઈન આપીએ છીએ ને યુ હેવ ટુ એક્ટ અકોર્ડિંગલી. તમારે તે રીતે કામ કરવું. હવે આ જે વ્યવસ્થા છે કે એકનો હાથ ઊંચો રહે અને બીજોનો હાથ નીચે રહે, એ માનવીય વ્યવસ્થા નથી. એ માનવવાદ એને સ્વીકારે. માનવવાદ એમ સ્વીકારે છે કે જેમાં માનવતા છે એ માનવતા, એ સમાજ એ શોષણખોર સમાજ છે. એની અંદર અસમાનતા છે અને ધર્મો અસમાનતાને અને શોષણને પોષે છે. એના ટેકેદારો છે.
દે આર ધ એજન્ટ્સ ઓફ ગોડ. એ લોકો ઈશ્વરના પ્રતિનિધિઓ છે એવો દાવો કરે છે કે, અને ભૂતકાળની અંદર તો ખબર છે ક્રિશ્ચિયન સોસાયટીની કે મૃત્યુ પછી તમને સર્ટિફિકેટ આપે છે પૈસા અને તમારા ખબરની અંદર એવા પણ એક છે. તો આજે આ માનવતાનો જે ખ્યાલ છે એ માનવતાનો ખ્યાલ ખરેખર માનવીની જે સંભવિત શક્તિઓ છે, જે હ્યુમન પોટેન્શિયાલિટીઝ છે, એ પોટેન્શિયાલિટીઝને બહાર કાઢી અને દરેકના સરવાળાથી, દરેકના સહકારથી એક એવો સમાજ બને કે બધાના હાથ આમાં જ હોય, કોઈનો હાથ ઉપર ના હોય, કોઈનો હાથ નીચે ના હોય. તો એવો સમાજ કેવી રીતે બને? એવો સમાજ કેવી રીતે બને કે જે સમાજની અંદર બંનેના હાથો સમાન હોય, કોઈ લેનાર ના હોય, કોઈ આપનાર ના હોય, એ સમકક્ષ રીતે ખભે ખભા મિલાવી અને ગૌરવથી એકબીજાનું ડિગ્નિટી, તું ઊંચો હું નીચો, એ ન ચાલે. તો ધર્મોએ, હિન્દુ ધર્મે ખાસ કરીને વર્ણ વ્યવસ્થા પેદા કરી છે અને આ વર્ણ વ્યવસ્થાને ગીતાનું અનુમોદન છે. કૃષ્ણે પહેલું કહ્યું કે મેં ચતુર્વર્ણ વ્યવસ્થા મારું ક્રિએશન છે, મારું સર્જન છે. હવે જો ચતુર્વર્ણ વ્યવસ્થા એ કૃષ્ણ તરીકે એમ કહેતા હોય કે મારું સર્જન છે, એનો અર્થ એ છે કે અસમાનતાને ટેકો આપે છે. એ વ્યવસ્થા, એ તારો જન્મ ક્યાં થયો એના ટેકામાં આખી ફિલોસોફી ઉભી કરી. તારો જન્મ તારા પૂર્વજન્મના કારણે, પછી આ જન્મ પેલા પૂર્વજન્મના આધારે નક્કી કરેલા કર્મોના ફરજ પ્રમાણે તારે જીવન, રિવોર્ડ નહીં. 5000 વર્ષમાં હિન્દુ સમાજની અંદર there is no rebel existing orders are. એટલે પહેલું આ પૂર્વજન્મ, વર્તમાન જન્મ, પૂર્વજન્મની દેન, એ વર્ણ વ્યવસ્થા આધારિત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય સુધી એમાં નક્કી કરેલું કે કોણે સુધી. અને આ વ્યવસ્થાના ટેકાની અંદર દરેકે નિષ્કામ કર્મ, આશા વગર, ઈચ્છા વગર, ડિઝાયર વગર. હવે સારું, ડાર્વિન કહી ગયો કે અર્જ ફોર એક્ઝિસ્ટ છે, જીવવા માટેની જે જીજીવિષા છે એ ફક્ત મનુષ્યની મોનોપોલી નથી અથવા મનુષ્યને કોઈ ભાષામાં ઉપરથી મળેલી નથી. એ જીજીવિષા એ જૈવિક ઉત્ક્રાંતિમાંથી દરેક માટે છે. આજે બિલાડી રસ્તો ક્રોસ કરતી હશે, આમ જોશે, આમ જોશે, તમારી ગાડીની કે સ્કૂટરની ઝડપ જોશે અને પછી નિર્ણય કરશે. એ જીવવા માટેનો જીજીવિષા ટકાવી રાખવા માટેનો નિર્ણય છે. હવે આ પેલું નિષ્કામ કર્મ, સ્થિત પ્રજ્ઞતા, તારે આ સ્થિતિની અંદર આનંદ માણવો છે, તો જ તારો બીજો જન્મ સારો બનશે. આ જન્મ તો નહીં છે. નક્કી કરેલું છે, આ જન્મમાં તો તારું ભાવિ નક્કી કરેલું છે કે તારે આમ જ કરવાનું, તારે આમ કરવાનું. હવે આ જે માનવતા છે, એ માનવતા આ રીતે ધર્મ વ્યવસ્થા આધારિત જે સમાજ છે, એ સમાજના હિતો છે એને પોષનાર છે. માનવતા વર્તમાન સમાજ વ્યવસ્થાના જે હિતો છે, અમે અંગ્રેજીમાં માર્ક્સિસ્ટ દ્રષ્ટિએ એને સુપરસ્ટ્રક્ચર કહીએ છીએ. ઉપરું બેસાડેલું માળખું, ઠોકી બેસાડેલું, એ સુપરસ્ટ્રક્ચર છે. એને આ વર્ણ વ્યવસ્થા આધારિત જે માળખું છે એનું સર્જન છે. આ લોકોએ માનવતાના આધારે કાયદો શું છે બનાવ્યો. ગરીબનો છોકરો પેન્સિલ લઈ લે એનો ગુનો બને, પણ કરોડો રૂપિયા કોઈ ટેક્સમાં ના આવે તો આરબીઆઈ આ દેશની અંદર એની વ્યવસ્થા કરે. એટલે આ જે સુપરસ્ટ્રક્ચર છે, એ સુપરસ્ટ્રક્ચરમાં કાયદો, ન્યાયતંત્ર, માનવ માનવ વચ્ચેના સંબંધો, સ્ત્રી પુરુષના સંબંધો, આ બધું પેલા માનવતાના ટેકાની અંદર ઉત્પન્ન થયેલું આખું માળખું છે, એક સ્ટ્રક્ચર છે. હવે આ સ્ટ્રક્ચરને તમારે બદલવું હોય તો શું કરે? હું કહું કે ભાઈ
માનવતાને જોડતી. તો મને પ્રશ્ન પૂછ્યો તો માનવતા છોડ દેશો શું થશે? માનવ વચ્ચેના નૈતિક સંબંધોનું શું થશે? બેન જરા કહેજો, કદાચ બધા ટાઈમ થઈ ગયો. તો આ માનવ વચ્ચેના સંબંધોનું શું થશે? નૈતિક વ્યવહારો કેવી રીતે થશે? તો માનવવાદ એમ કહે છે કે નૈતિકતા એ ધર્મનિરપેક્ષ છે. Morality is a secular. Man is moral because he is rational. Man is moral because he is rational. હું તમારી સાથે નૈતિક વ્યવહાર કરું છું કારણ કે હું રેશનલ છું. હવે રેશનાલિટીની બાબતની અંદર આપણે એક સાદી વાત આટલી સમજવાની છે કે રેશનાલિટી એ સત્ય શોધવાનો માર્ગ છે. ઇટ ઇઝ ધ વે ટુ ફાઇન્ડ ધ ટ્રુથ. શેના માટે મને આ ટ્રુથ શોધવાનું? અમારે રેશનાલિટીનો ઉપયોગ શું કરવાનો? તો એક સ્ટેપ આગળ, એઝ અ હ્યુમન બીંગ એન્ડ એઝ અ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ ટુ સર્વાઈવ ઇઝ અ વેલ્યુ. જીવવું એ એક મૂલ્ય છે અને બાયોલોજિકલ સ્ટેજ જે પ્રાણીઓની છે એમાંથી હ્યુમન સ્ટેજ પર આવે એટલે આજે જે જીવવા માટેનો સંઘર્ષ છે માનવીય સ્તર પર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ થઈ જાય છે. મનુષ્ય તરીકે જીવવું એટલે શું? તો ગાયને તમે કૂતરાને તમે બાંધી એ કરો, પણ મનુષ્યને એ રીતે તમે નહીં કરી શકો. એ રિબેલ કરશે. એટલે સ્વતંત્રતા એક મૂલ્ય તરીકે તમને બે પરિબળો છે. કેટલાક રોગ દાખલા છે, ફ્રીડમ ફ્રોમ, આ રાખે છે, ડોન્ટ ડુ ધીસ, ડોન્ટ ડુ ધીસ. એટલે આપણું કુટુંબ, જ્ઞાતિ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર, આ બધા પરિબળો એવા છે કે જે પરિબળો પેલા ડોન્ટ ડુ ધીસ. એટલે મને બાયોલોજિકલ વારસામાંથી જે મૂલ્ય મળ્યું છે એ પ્રમાણે મારે જીવવું હોય તો એના માટે ફ્રીડમ ફ્રોમ યુ હેવ ટુ ઓબ્ટેન. તમારે સ્વતંત્રતા મેળવવી પડશે અને સ્વતંત્રતા આ બધામાંથી કેવી રીતે મેળવશો? રેશનાલિટી, સત્ય શોધવાનું માર્ગ. સત્ય શોધવાનું બેરોમીટર, માપદંડ, સ્ટેથોસ્કોપ જો કોઈ હોય ફ્રીડમ છે. સત્ય શોધવાનું કોના માટે? સત્ય શોધવાનું ફ્રીડમ માટે. એટલે બેરોમીટર કહું ફ્રીડમ. એ ફ્રીડમમાં બે વસ્તુ આવશે, ફ્રીડમ ફ્રોમ એન્ડ ફ્રીડમ ફોર. હવે ફ્રીડમ ફોર જે છે એ આપણો લાખો વર્ષનો વારસો છે, જૈવિક ઉત્ક્રાંતિ, જેમાંથી કેટલી પોટેન્શિયલી ડેવલપ થઈ છે, સંભવિત શક્તિઓ થઈ છે. એ શક્તિઓને આધારે કોઈ ડૉક્ટર બની શકે, કોઈ વૈજ્ઞાનિક બની શકે, કોઈ સચિન તેંડુલકર બની શકે, કોઈ સારો ગાયનાર બની શકે. તો મારે એવો ઓર્ડર બનાવવો છે કે જે ઓર્ડરની અંદર મારી હ્યુમન પોટેન્શિયલિટીઝ છે એટલે મોકળું મેદાન વિકાસ માટેનું મળે. હવે પેલામાં શું થશે? માનવતાની અંદર તારું ભાવ્ય નક્કી થયેલું છે. વાણિયા બ્રહ્મ ક્ષત્રિય શૂદ્રમાં તારું ભાવ્ય નક્કી થયેલું છે. એ દરેકમાંથી જ્યાં તું જન્મ્યો ત્યાં તારે કયા કાર્ય કરવાનો છે બી નક્કી કર્યા છે. એટલે માનવતા આધારિત જે સોશિયલ ઓર્ડર જે કોઈ જગ્યાએ હોય એ બધા ઓર્ડર ધર્મ આધારિત છે, એ માનવ વિરોધી છે. માટે માનવતા મને કોઈને આપવાનું મન શા માટે થાય અને પેલાને લેવાનું મન કેમ થાય? તો માનવવાદ તરીકે અમે એમ કહીએ છીએ કે નવો ઓર્ડર તમે એવો ચોક્કસ બનાવી શકશો માનવીય પ્રયત્નથી, ધાર્મિક પુસ્તકોમાંથી નહીં, ભગવાનના કહેવાથી નહીં, ધાર્મિક એજન્ટોના કહેવાથી નહીં, પણ માનવીય પ્રયત્નોથી. સેક્યુલર મોરાલિટી, ધર્મના આધાર સિવાયનો નૈતિક વ્યવહાર. મારે ધર્મનો નૈતિક વ્યવહાર તો મારે ઉપર મૃત્યુ પછીનો છે. મારે આજે અહીંયા નૈતિક કેમ બનવું? તો ઉપર સારું થવાનું, સ્વર્ગમાં સારું મળે. મુસ્લિમ સમાજમાં તો એવું કહે છે કે પેલા
સ્વરમાં કંઈક વર્જિન 78 વર્જિન છે એવો કન્સેપ્ટ. 72 ફૂલ ના 78 છે 72 છે. ઓકે એટલે અહીંયા સ્ટેશન છે ત્યાં દારૂ મળશે એવું છે. એટલે જે માનવતાના સંદર્ભમાં હું વાત કરતો હતો અને એમાં જે આ નૈતિકતાની વાત છે એ નૈતિકતામાં આપણે આટલું સમજી લઈએ કે માનવી તરીકે મારે તમારી સાથે નૈતિક વ્યવહાર, મારું વ્યક્તિત્વ, મારું બાયોલોજિકલ એક્ઝિસ્ટન્સ ટકાવી રાખવા માટે અને સામે તમારું પણ ટકાવી રાખવા માટે નૈતિક વ્યવહાર જરૂરી છે. દાખલા તરીકે હું એમ કહું કે હું લેફ્ટ સાઈડમાં નહીં ડ્રાઈવ નહીં કરું, તો હું લેફ્ટ સાઈડમાં ડ્રાઈવ નહીં કરું અને તમને પણ લેફ્ટ સાઈડમાં ડ્રાઈવ કરવાનો અધિકાર બંનેની સ્વતંત્રતા છે, તો શું થશે? આપણું અસ્તિત્વ જોડાશે. એટલે અહીંનો જે નૈતિક વ્યવહાર છે એ નૈતિક વ્યવહાર એમ કે છે કે ભાઈ રેશનાલિટી કહે છે ત્યારે નૈતિક બનવું પડશે, રેશનાલિટી કહે છે ત્યારે નૈતિક બનવું પડશે. અને નૈતિકતા એટલા માટે બનવું પડશે કે ફ્રીડમ ફોર્મ અને ફ્રીડમ ઓફ એ બંનેની જરૂરિયાતોના આધારે તારે નૈતિક બનવું પડશે. એટલે આપણી નૈતિકતા પૃથ્વી પર છે, આપણી નૈતિકતા અહિત છે, આપણી નૈતિકતા વાસ્તવિક છે. અને એનો જો કોઈ ટેકો હોય, સાચું શું ને શું ખોટું, ધર્મનિરપેક્ષ નૈતિકતા સાચી શું કે ખોટું, એ તમારે રેશનાલિટીના આધારે નક્કી કરવું છે. તર્ક વિવેક બુદ્ધિના આધારે નક્કી કરવું છે. અને તર્ક વિવેક બુદ્ધિમાં ઇન્દ્રિયજન્ય અનુભવ છે, બાહ્ય નિરીક્ષણ છે, અને બેના ભેગા થઈને મગજની અંદર જે કોગ્નિશન થાય અથવા નિર્ણય લેવાની શક્તિ છે એને આપણે કોગ્નિશન કહે છે, ઘણા એને કોન્શિયસનેસ કહે છે, ઘણા એને આત્મસભાનતા કહે છે. ઇવન એ આત્મસભાનતા તો પ્રાણીઓ પાસે છે, કૂતરું નક્કી કરે છે જગ ના જવું. એટલે માનવવાદ અને માનવતા આ બેની અંદર જે પાયાનો તફાવત છે એ જેટલું બને એટલું ટૂંકાણમાં ને જેટલી રીતે થાય એ રીતે મેં સમજાવવા કોશિશ કરી છે. એમને કંઈ વાત પ્રશ્નો કે કંઈ હશે તો ફરી જોઈશું. અને એ બાબતમાં આ પુસ્તક છે કે જેની અંદર મેં ડાર્વિનનો જૈવિક ઉત્ક્રાંતિવાદ, ત્યાર પછી માનવ મૂલ્યોમાં સ્વતંત્રતા, ત્યાર પછી તર્ક વિવેક બુદ્ધિ અને ત્યાર પછી ધર્મનિરપેક્ષ નૈતિકતા એની વાત કરી છે. અને એ બધાની સાથે આ છેલ્લા પાના ઉપર જે માનવવાદી ઉદ્ઘોષણાઓ છે, હ્યુમેનિસ્ટ મેનિફેસ્ટો, માનવવાદી ઉદ્ઘોષણા, એટલે કે મનુષ્ય તરીકે રાષ્ટ્રીય સીમાઓની બહાર તમે માનવ તરીકે તમારામાં પડેલી શક્તિઓના આધારે તમે કેમનું જીવન જીવો. તો આ માટે 1933ની અંદર પહેલો માનવવાદી ઢંઢેરો બહાર પડ્યો અમેરિકા. ત્યાર પછી 2003ની અંદર બીજો ઢંઢેરો બહાર પડ્યો. બીજા ઢંઢેરાની મેં આ કોપી ભાવાનુવાદ કરીને અહીં મૂકેલી છે. અને જે આ બીજો હ્યુમેનિસ્ટ મેનિફેસ્ટો બહાર પડ્યો એ 88 નોબેલ પ્રાઇઝ વિનર્સ એને એન્ડોર્સ કરે છે. આ સિવાય બીજા તો ખરા, પણ 88 નોબેલ લોરેટ એ લોકો એને ટીકો કરે છે. અને મારું એ કહેવું છે આ રીતે મને જે ઠીક લાગ્યું એ રીતે મેં વાત કરી છે. તમારા નિરીક્ષણ અથવા ઓબ્ઝર્વેશન જે હશે એના આધારે કંઈ પ્રશ્નો તરીકે સૂચન થશે.